નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। સમાચાર સુપરફાસ્ટની શરૂઆત પહેલા મહત્વના સમાચાર પર નજર કરીશું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી છે। 26 બેઠકો જીતવા માટે 8 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। લોકસભા 2024ને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। તેના ભાગરૂપે 26 બેઠકોને 3 જૂથમાં વહેંચી દેવામાં આવી છે અને આ માટે 8 જેટલા નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચૂકી છે। ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત પણ કરી છે। जानकारी સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે મારી સાથે। ગીતા, જે પ્રકારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। 26માંથી 26 બેઠક જીતવા રણનીતિ ઘડવામાં આવી છે। जानकारी શું આ વિશે વધુ? जी आगामी लोकसभाની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જણાઈ રહી છે। ભાજપે પૂર્વ મંત્રી અને સિનિયર નેતાઓને લોકસભાની બેઠકોની જવાબદારી સોંપી છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને કચ્છ, બનાસકાંઠા અને પાટણ લોકસભાની જવાબદારી સોંપાઈ છે। રાષ્ટ્રીય મહામંત્રી અને કિસાન સેલના બાબુભાઈ જેબલિયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે। પૂર્વ મહામંત્રી કેસી પટેલને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે। રાજ્યસભાના સાંસદ નરેન્દ્ર અમીનને આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભાની જવાબદારી સોંપાઈ છે। જ્યારે મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ, અમરેલી અને ભાવનગર લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે અને પૂર્વ મંત્રી આરસી ફળદુને જામનગર, પોરબંદર અને રાજકોટ લોકસભા સીટની જવાબદારી સોંપાઈ છે। આ લોકસભા સીટની જવાબદારી સોંપાવા સાથે આગામી 6 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કમલમ ખાતે આવશે અને આ તમામ જેને જવાબદારી સોંપાઈ છે તે તમામ સાથે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને બેઠકો પણ કરશે। જી બિલકુલ, આભાર આપનો જાણકારી માટે ગીતા। તો ભાજપ દ્વારા એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહેવાના છે, જે 8 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। 8 નેતાઓને જે જવાબદારી સોંપી છે તમામ લોકો સાથે તેઓ ચર્ચા પણ કરશે। 26માંથી 26 બેઠક લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે ભાજપ દ્વારા।